સમાચારમાં આપનું સ્વાગત છે। ખેડૂતો સાથે થઈ રહેલા અન્યાયને લઈને ભરતસિંહવાળા દ્વારા મહુવા માર્કેટિંગ યાર્ડમાં કર્યું મીટિંગનું આયોજન। 23 ડિસેમ્બરના ભારતના 5મા વડાપ્રધાન ચૌધરી ચરણસિંહની જન્મ જયંતિને રાષ્ટ્રીય કિસાન દિવસ તરીકે મનાવવામાં આવે છે। તેથી સોમવારે 11 કલાકે મહુવા માર્કેટિંગ યાર્ડમાં મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે। ખેડૂત કલ્યાણ સંગઠન પ્રદેશ પ્રમુખ વાળા ભરતસિંહે ખેડૂતોના મુદ્દે હંમેશા ચર્ચાતા રહ્યા છે। ત્યારે ભારત દેશ કૃષિ પ્રધાન દેશ છે અને ખેતરમાં પરસેવો પાડતા ખેડૂતોનું જીવન જ સાચું જીવન છે। ત્યારે તેમને અન્યાય થાય ત્યારે ચૂપ કેમ છે બધા? ત્યારે ભરતસિંહવાળા ડુંગળીના ભાવ એકાએક ગગડવા લાગ્યા છે। મગફળી, કપાસ અને મજબૂરીમાં અડધા ભાવમાં માલ વેચવો પડે છે। ત્યારે ખેડૂતોના હક અને અધિકારો તેમને મળવા જોઈએ, તેની સાથે અન્યાય થાય એ જગતના તાત સાથે અન્યાય થયો કહેવાય। ત્યારે તળાજા, મહુવા અને જેસર તાલુકાના સમગ્ર જિલ્લાભરના ખેડૂતોને સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા મહુવા માર્કેટિંગ યાર્ડમાં ભેગું થવા માટે 23 ડિસેમ્બરના રોજ આમંત્રણ આપવામાં આવ્યું છે। વધારાની વિગતો સાંભળીએ ભરતસિંહવાળા પાસેથી કે શું કહે છે। મારું નામ વાળા ભરતસિંહ પોપટભા, પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન। 23મી ડિસેમ્બરને રાષ્ટ્રીય કિસાન દિવસ તરીકે જાહેર કરવામાં આવેલો છે। ભારતના 5મા વડાપ્રધાન ચૌધરી ચરણસિંહજીના માનમાં આ તારીખને રાષ્ટ્રીય કિસાન દિવસ તરીકે જાહેર કરવામાં આવેલો છે। એટલે આવતી 23/12/2024 અને સોમવારે સવારે 11 કલાકે મહુવા માર્કેટિંગ યાર્ડમાં એક ખેડૂતોની મિટિંગ અમે રાખવાના છીએ। એમાં બહોળી સંખ્યામાં ખેડૂતોને હાજરી આપવા અમારું જાહેર આમંત્રણ છે। 23મી ડિસેમ્બર એટલે ચૌધરી ચરણસિંહના જન્મદિવસ છે અને તે સમયે ચૌધરી ચરણસિંહજી, લાલ બહાદુર શાસ્ત્રી, સરદાર પટેલ, કેશુભાઈ પટેલ, શંકરસિંહ વાઘેલા, જસવંત મહેતા અને વગેરે નેતાઓને ખેડૂતલક્ષી અને લોકોને હિતમાં કામ કરેલા છે, તેઓને યાદ કરી અને ખેડૂતોના હિતમાં નિર્ણય લેવામાં સરકાર હવે આ નેતાઓની જેમ કંઈક વિચારે એવી પણ અમે જાહેરાત કરીશું। અને ખાસ કરીને અત્યારે જે ડુંગળીના ગગડતા ભાવ છે એમાં સરકાર જે નિકાસબંધી છે એ સંપૂર્ણપણે હટાવી લે, ઉપરાંત એક્સપોર્ટરોને એક મોટા પ્રમાણમાં સબસિડી કે સહાય આપે અને જ્યાં જરૂર પડે ત્યાં અત્યારે મોટા પ્રમાણમાં મહુવા, તળાજા, મહુવા, ભાવનગર અને ગોંડલને ડુંગળીના વેગન ફાળવે અને ખેડૂતો અને વેપારીઓને પણ સબસિડી અને સહાય અલગથી જાહેર કરે તો જ ડુંગળીના ભાવમાં ખેડૂતો બચી શકે એમ છે। તેવી જ રીતે અત્યારે કપાસ અને સિંગના જે ભાવ છે એ અડધા ભાવ છે અને સરકાર એમાં ડબલ ભાવ કરી આપે એવી પણ માંગણી થઈ છે। તેમજ ભાવનગર જિલ્લાની અંદર સરકારે જાહેર કરેલી તાર ફેન્સિંગની જે સબસિડી છે એ મોટા ભાગના ખેડૂતોની નજીવા કારણોસર અટકીને પડેલી છે। એટલે એ તાર ફેન્સિંગની પણ એક જબરદસ્ત માંગણી કરવામાં આવશે અને એનો ઉકેલ આવે તેવી એમાં ચર્ચા કરવામાં આવશે। તેમજ ખેડૂતોના વિવિધ જે પ્રશ્નો છે, અનેક જાતના રોજ ભૂંડના કે ખેત પેદાશના ભાવના અને વીજળીના જે કંઈ પ્રશ્ન છે એની પણ એક આગવા પ્રમાણમાં રજૂઆત કરવામાં અને ચર્ચા થશે। તેથી મહુવા તાલુકાના જેસર તાલુકાના તળાજા અને જિલ્લાભરના ખેડૂતોને બહોળી સંખ્યામાં 23/12 ને સોમવારે સવારે 11 કલાકે મહુવા માર્કેટિંગ યાર્ડમાં આવવું અને આ સમયે રાજકીય પક્ષના તમામ પક્ષના નેતાઓ, ખેડૂતના તમામ સંગઠનના આગેવાનો, સામાજિક સંસ્થાઓના વડાઓ અને ખેડૂતોનું હિત જેને સમાયેલું હોય એવા તમામ લોકોને, તજજ્ઞોને પણ અમે આવવા માટે જાહેર આમંત્રણ આપીએ છીએ। તેથી 23/12/2024 સોમવારે મહુવા પધારવા અમારું એક જાહેર આમંત્રણ।